આપણે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી હોય, સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો અવશ્યપણે ગુરુ જોઈએ જોઈએ ને જોઈએ. જો ધ્રુવજી માત્ર 5 વર્ષની ઉંમરના હતા અને 6 મહિનામાં એને ભગવાન પ્રગટ મળ્યા. પ્રહલાદજીને પણ પ્રગટ ભગવાન મળ્યા. શા માટે? કારણ કે ધ્રુવ અને પ્રહલાદે પોતાના જીવનમાં નારદજીને ગુરુ કર્યા. અરે ધ્રુવ પ્રહલાદ નહીં, પણ જ્યારે ભગવાન પણ આ ધરતી પર અવતાર ધારણ કરીને આવે ત્યારે એ પણ જીવનમાં ગુરુ કરે છે. ભગવાન રામે પણ વશિષ્ઠ ઋષિને પોતાના ગુરુ કર્યા અને આશ્રમમાં જઈને ભણ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં જઈ સાંદીપનીને ગુરુ કરીને એની પાસેથી જ્ઞાન શીખ્યા. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે પણ રામાનંદ સ્વામીને પોતાના ગુરુ કર્યા છે. ભગવાન તો જ્ઞાનમય છે, એને કોઈ ગુરુની જરૂર નથી, પણ ધરતી પર આવે ત્યારે મને અને તમને પોતાના ચરિત્ર થકી શીખવાડે કે જીવનમાં ગુરુ અવશ્ય કરવા જોઈએ. પણ ઘણા લોકો એમ કહેતા હોય કે ગુરુ કરવાની શું જરૂર છે, શા માટે ગુરુ કરવા જોઈએ? તો આપણે એમ કહીએ કે ભાઈ ભગવાન પ્રાપ્ત કરવા, તો કે સીધે સીધા ભગવાનને પામી જાઓ ને એમાં વચ્ચે ગુરુની શું જરૂર છે એમ. જેમ કે તમને ફ્લેટ લેવો હોય, કોઈ જગ્યાએ મકાન લેવું હોય તો તમે એક બ્રોકર પાસે જઈ શકો ને, દલાલ પાસે જાઓ અને તમે એના થ્રુ મકાન લઈ શકો, અને ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય તો તમે ડાયરેક્ટ લઈ શકો. જો તમે ડાયરેક્ટ લઈ શકો છો તો બ્રોકર શા માટે વચ્ચે રાખો, દલાલ રાખો કે દલાલી દેવી પડે? ડાયરેક્ટ લઈ લ્યો ને એમ. એમ અતિ બુદ્ધિવાદી માણસો એમ કે ભાઈ ગુરુ કરવાની શું જરૂર છે, શાસ્ત્રો તો છે જ. એમ હોય શાસ્ત્રની શ્રુતિ કે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નહીં થાય. તો તમે શાસ્ત્રો તો છે જ, એમાં ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન બધું લખેલું છે. તમે શાસ્ત્ર વાંચો અને એમાંથી ભગવાનનું જ્ઞાન સમજીને કલ્યાણ પામી જાઓ. ગુરુની શું જરૂર છે એમ. કરે ન કરે આવો પ્રશ્ન, અતિ બુદ્ધિશાળીને આવો પ્રશ્ન થાય. વળી ઘણા એમ કે ભગવત તત્વ જાણવાથી જ આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે, એમાં ગુરુની કોઈ જરૂર હોતી નથી. અને ભગવત તત્વ એ શાસ્ત્ર થકી જણાય છે. માટે શાસ્ત્ર વાંચી અને ભગવાન તત્વને ઓળખી અને આપણે ભગવાનને પામી જાવ, પણ વચ્ચે વચેટિયા ગુરુની કોઈ જરૂર છે નહીં. આ પ્રતિવાદીનો શંકા છે, પણ શાસ્ત્રનો એ મત નથી. જો શાસ્ત્ર થકી જ ભગવાન ઓળખાઈ જતા હોય તો બધાને કલ્યાણ હાથમાં આવી જાય, પણ એવું નથી. શાસ્ત્રમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન છે, જ્ઞાન છે, પણ શાસ્ત્ર કેવા છે? સમુદ્રની સમાન છે. સમુદ્રમાં કેટલું પાણી છે? અપાર જળ, પણ પીવા કામ આવે? ટ્રાય કરી તમે ક્યારે માંડવીજીને પીજો તો 2-4 અંજલી. સમુદ્રમાં ઘણું બધું પાણી હોય પણ આપણને પીવા કામ આવે નહીં. પણ એ જ સમુદ્રનું પાણી આકાશમાં રહેલા વાદળ એમાંથી મધુરાંશ ગ્રહણ કરીને જ્યારે વરસાદ રૂપે વરસાવે ત્યારે એ જ જળ આપણને પીવા માટે કામ આવે. વરસાદ પડે છે એ પાણી કયું છે? વાદળોએ જે સમુદ્રમાંથી લીધેલું છે એ જ પાણી છે. એમાં શાસ્ત્ર છે ને એ સમુદ્રની સમાન છે. એની અંદર ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, મોક્ષ, એના પરક અનેક વાતો છે. કોઈ એવી વાત નથી કે જે શાસ્ત્રમાં ન હોય. પણ આપણે જો ડાયરેક્ટ એનું પાન કરવા જઈએ તો આપણી એટલી કેપેસિટી નથી કે આપણે પચાવી શકીએ. તો ગુરુ રૂપી મેઘ એ શાસ્ત્રમાંથી સારાંશ ગ્રહણ કરીને જે મુમુક્ષુને શિષ્યને જેવી જરૂર હોય એ પ્રમાણે ત્યાંકને વર્ષા કરે, અર્થાત કે એને જ્ઞાન ઉપદેશ કરે, ત્યારે એ શાસ્ત્ર થકી ગુરુ વતે શિષ્યને ભગવાનના સ્વરૂપની ઓળખાણ થાય. પણ આપ બળે શાસ્ત્ર થકી કોઈ પરમાત્માના સ્વરૂપને ઓળખી શકે નહીં. ઉલટાનું જેમ શાસ્ત્ર વાંચતો જાય ને એમ વધારે મૂંઝાતો જાય, એમ વધારે એના મનની અંદર શંકાઓ, ગ્રંથિઓ ઉત્પન્ન થતી જાય. એટલા માટે જ આપણે ત્યાં કહેવાય, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંચે 4 વેદ. ગમે એટલું ભણે, વાંચે, લખે, પણ ગુરુનો આશ્રય કર્યા વિના, ગુરુનું શરણું સ્વીકાર્યા વિના એના મનના સંશય ક્યારેય મટતા નથી. એના મનમાં જે શંકાઓ છે, સમસ્યાઓ છે, એનું સમાધાન ગુરુ વિના ક્યારેય ન થાય. માટે અવશ્ય ગુરુ કરવા જોઈએ.
શાસ્ત્ર છે ને એ પાવર હાઉસ જેવા કેવા છે, પાવર હાઉસ, મોટું આમ પાવર હાઉસ હોય એના જેવું. અને આપણે સામાન્ય જીવ ઈ કેવા છે ખબર છે તમને? મોબાઈલ જેવા. તમારા હાથમાં મોબાઈલ ને મોબાઈલ, હવે તમને મોબાઈલને ચાર્જ કરવો હોય અને તમે સીધા પાવર હાઉસમાંથી મોટા આમ છેડા લઈને અડાડો તો શું થાય? બ્લાસ્ટ થાય ને, ડૂચા નીકળી જાય, મોબાઈલ ના અસ્તિત્વ ના રહે. એમાં શાસ્ત્ર અતિશય પાવરશાળી છે. આપણે સીધા સીધા જાશું ને કાંઈ નહીં સમજાય. પણ સદગુરુ છે ને એ ચાર્જર જેવા છે. કેવા? ચાર્જર. તમારા ઘરમાં પ્લગ આવતો હોય ને, પ્લગમાં પાવર આવતો હોય ફૂલ, તમે ડાયરેક્ટ છેડા નાખો તો મોબાઈલમાં ધડાકા થાય. પણ તમે ચાર્જર રાખીને પછી એમાં મોબાઈલ નાખો તો ચાર્જિંગ થાય ન થાય? ઈ ચાર્જર છે એને જેટલો પાવર આપો ઈ પોતે ઈ ગ્રહણ કરી લે, પણ આઉટપુટ કેટલું આપે? જેટલી સામે મોબાઈલની કેપેસિટી હોય એ પ્રમાણે. એમ આ સદગુરુ સંત છે એને ઉપરથી ભગવાન તરફથી, શાસ્ત્ર તરફથી જેટલો પાવર આવે પોતે ધારી શકે, પણ સામે મુમુક્ષુને શિષ્યને કેટલો આપે? જેટલી એની કેપેસિટી હોય ને એ પ્રમાણે. ત્યારે એ શિષ્ય છે ને એ ભગવાનના સ્વરૂપને ઓળખી શકે. માટે જીવનમાં ગુરુ અવશ્ય કરવા જોઈએ.